રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું વિની અને મારા સહયોગી કશિશ અને વૈભવી સાથે આપ સૌનું સ્વાગત કરીએ છીએ. આજે રાઉન્ડ ધ ટેબલમાં એવા વ્યક્તિ વિશેષ વિશે આપણે ચર્ચા કરીશું જેના માટે થિયેટર ફક્ત એક કળા કે કહાની કે વાર્તા બતાવવાનું મંચ નથી, પરંતુ એક ગુરુ, એક હીલર, એક સેવિયર છે. જેમના વેલકમ જિંદગી શોએ લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે અને તેમને જિજ્ઞા અભિનેત્રી તરીકે લોકો ઓળખતા થયા છે. જિજ્ઞા વ્યાસ, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ સો મચ. અને મેમ, ઘણા બધા શોઝ, ઘણા બધા પ્લે, 20-21 વર્ષનું એક્સપિરિયન્સ. શરૂઆતથી સ્ટાર્ટ કરીએ, કેવી રીતે થિયેટર તરફ તમારું ધ્યાન કેન્દ્રિત થયું? એકચ્યુઅલી થોડી એ પર્સનલ પણ વાત થઈ જશે, કારણ કે વેન આઈ વોઝ ઇન 7th સ્ટેન્ડર્ડ તો હું મારા એક રિલેટિવ સાથે, મારા મમ્મી પપ્પા મારી સાથે નહોતા, અને આમ હું છે ને પેલી માવડિયાણ કહેવાય ને એવી ભયંકર, મમ્મીનું આમ પેલું છૂટે નહીં ને એવું, મમ્મીની પાછળ પાછળ જ્યાં મમ્મી જાય ત્યાં. અને પહેલી વાર એ ડેસ્ટિની કહી શકાય કે પહેલી વાર હું મારી મમ્મી નથી આવવાની તેમ છતાં એમની સાથે કોઈ એક જગ્યાએ હિલ સ્ટેશન પર ફરવા ગઈ ફોર અબાઉટ 10 days. અને ત્યાં આગળ બીજા જે મારી સાથે મારા કઝિન્સ બધા હતા, એ લોકો પ્રેન્ક, એ લોકો બી નાના હતા, હું બી નાની, અને એક મજાક મસ્તી ચાલતી હોય કઝિન્સમાં, એવી રીતે પ્રેન્કમાં, હા એ જ ઉંમર હોય, અને કઝિન્સમાં તો એ ચાલતું જ હોય, પછી વેકેશન હોય એટલે એનો માહોલ બી એવો હોય. એટલે એ લોકો ત્યાં મને, એ લોકો નોનવેજ ખાતા, અમારા ઘરમાં તો નતું એ વસ્તુ, અને મેં કહ્યું હવે એમણે મને, એ લોકો ખાતા હતા તો લઈને મને કે મેં કીધું વેજ છે તો કે હા વેજ છે એમ કરીને ખાધું. અને પછી એમાંથી એ કંઈક કન્ટેમિનેટેડ હતું ને ઇન્ફેક્ટેડ હતું, એ જે અંદર જે બી પેલું હતું એ, અને એ મને લાગ્યું ને આઈ ગોટ ટ્યુબરક્યુલોસિસ ઇન માય ઇન્ટેસ્ટાઇન. સો 2 વર્ષ એ બહુ ચાલ્યું, અને પછી છેલ્લે આઈ હેડ ટુ બી ઓપરેટેડ. તો મારું ઓપરેશન થયું, અને એ દરમિયાનમાં એ જે 2 વર્ષ એ માંદગીમાં ગયા, અને ઓપરેશન પછી લગભગ 1-1.5 વર્ષ એવું હોય કે જે તમારું પોસ્ટ ઓપરેટિવ તમારી સિસ્ટમ હજી એ ઇન્ધાન થયું, એમાં મને એક મેન્ટલ બ્લોક પણ આવ્યો. એની સાથે સાથે ફિઝિકલ જે હોય, સ્કૂલ હોય, તમે સ્કૂલમાં ન જતા હોય, તમારા ફ્રેન્ડ્સ હોય, એટલે એ જે બધી વસ્તુ બહુ ક્લમઝી, અને આમ જેને પેલું મેન્ટલ ફોગ કહીએ ને આપણે, એક પ્રકારનું એક ક્રિએટ થઈ ગયું હશે એમ. એક્ઝેક્ટલી. હવે એ વખતે નથી ખબર પડતી, પણ હવે હું એવું સમજુ છું કે આ એ વસ્તુ હશે કદાચ. એ એક નાના થેરપીથી કે એક અઠવાડિયા મહિનામાં કે 6 મહિનામાં જતી રહી હોત, પણ નો બડી વોઝ અવેર એટ દેટ ટાઈમ. ઓફકોર્સ નોટ મી, આઈ વોઝ અ ચાઇલ્ડ, અને મારા પેરેન્ટ્સ બી એ વખતે એટલું અવેરનેસ જ નથી. એટલે એ પછી કન્ટિન્યુ થયું ને ખબર ના પડે શું કરવું છે, ક્યાં જવું છે. ભણવામાં આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ, નોટ સુપર બટ ગુડ સ્ટુડન્ટ, પણ ભણવામાં પણ પછી ન તમારું ચિત્ત ચોંટે, કોન્સન્ટ્રેશન ન થાય, ફોકસ. એટલે એ બધા પ્રોબ્લેમ્સમાં મને કઈ ખબર જ ના પડે કે શું કરવું, હું મારી કેવી રીતે, મને એટલી ખબર હતી મારે કઈ કરવું છે ખરું લાઈફમાં. થઈ રહ્યું છે 7 વર્ષના બાળક સાથે. ના, હું નોટ 12 યર્સ, 12 વર્ષના બાળક સાથે, જે 7મા ધોરણમાં ભણે. હા, એક્ઝેક્ટલી. એટલે 12 થી પછી જે હું 20 વર્ષની થઈ ત્યારે મેં સૌથી પહેલા આખો ફેઝ એવો 8-1 વર્ષનો આખો બહુ જ વિચિત્ર કન્ફ્યુઝન મગજમાં આવે બાળક તરીકે બી, કે અને પછી તમે જયારે 9મા 10મામાં આવો ત્યારે તમે યુ સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ યોર કરિયર, રાઈટ? તો ત્યારે તમને કઈ ખબર ના પડે કે યાર ભણાતું કેમ નથી, આમ તો બરાબર હતી, અચાનક શું થયું, આવું બધું થયા કરે. અને પછી એક દિવસ અચાનક જ નાટક, એક ચેરિટી શો હતો, એની અમે ટિકિટ લીધી, અમારા પાડોશી આપીને એમાં ગયા, હું ને મારી મમ્મી. અને ત્યાં કંઈક જેને કહેવાય ને કે તમારી આખી સિસ્ટમ અચાનક જ તમને એમ થાય, કોઈ કંઈક 4-5 બારી ખોલી દીધી, સૂર્યપ્રકાશ આવ્યો, હા, પેલો નવો પવન આવ્યો, આપણે બંધો રૂમ હોય 2 મહિનામાં કેવી એમાં પેલી થઈ ગયો. તો એકદમ મને ઓ માય ગોડ, તો મને એવું થયું, હું ત્યાં બેસી રહી નાટક પત્યા પછી 15-20 મિનિટ, અને ત્યારે મને થયું કે મારે કરવું છે આ વસ્તુ, કેવી રીતે, ક્યાં, એ નથી ખબર, પણ ત્યારે એ નક્કી થયું કે મારે આ જ વસ્તુ કરવી છે, જ્યાં સુધી મને કઈ મળે નહીં. રંગભૂમિએ ઓફકોર્સ તમારું એક નામ બનાવ્યું છે, એક છાપ લોકો સામે છોડી છે, પણ એનાથી અપાર્ટ તમને એક બહુ સરસ જીવન સાથી પણ મળ્યા છે. એટલે એ સફર પણ જાણવી છે ને એની સાથે સાથે સૌમ્ય સર એઝ અ ગુરુ,
કે સૌમ્ય સર એઝ અ હસબન્ડ એ બંનેમાં તમને કેટલો તફાવત લાગે છે? એટલે એકચ્યુઅલી અમારું શું છે કે અમે સાથે કામ કરવાનું શરૂ કર્યું અને અમે 10-12 વર્ષ સાથે કામ કર્યું અને પછી અમે લગ્ન કર્યા, પછી અમે પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા. હવે એટલે હસબન્ડ, ગુરુ એ બધું એને છૂટું પાડવું અમારા માટે પોસિબલ જ નથી. આઈ વુડ લાઈક ટુ એડ કે જે નાટક તમે જોયું હતું એ પણ સમ્ય જોશીનું જ હતું. એમનું જ હતું. અને પછી મેં એમની સાથે જ લકીલી ફોર મી એમણે સ્ટુડન્ટ થિયેટર ગ્રુપ ચાલુ કર્યું કે જેમાં HK સિવાયની કોલેજના સ્ટુડન્ટ્સ પણ આવી શકે. અને આઈ જોઈન, એનું નામ જ ફેડી નતું અને ફેડીને તો મારા જીવનમાં તો ખરેખર જ પ્રકાશ પાથર્યો. લાગે તમારી લાઈફ આખી લાઈક આખું આમ કોઇન્સિડન્ટલી બધું જ ચાલતું ગયું. હા, એક્ઝેક્ટલી. એટલે પછી હવે અમે જે એક ભયંકર પેશન બંને જણા શેર કરીએ દેટ ઇઝ થિયેટર. એટલે એ જે વસ્તુ છે ને, એટલે અમારા માટે એટલે અમે 102 નોટ આઉટ ફિલ્મ જયારે કરી ને તો ફ્લોર પર અમે લોકો ત્યાં હતા, ઉમેશભાઈ ની સાથે અમે રહેતા ને બધું. એટલે એક એક્સપિરિયન્સ પણ મને, સર રાઇટર તરીકે રહેતા, હું ડાયલોગ રાઇટર તરીકે, એટલે સેકન્ડ પેલું જસ્ટ એઝ એન પેલું ડાયલેક્ટ ના એના તરીકે. તો એમાં છેલ્લે દિવસે શૂટના એ લોકોને ખબર પડી કે છે આ લોકો હસબન્ડ વાઈફ છે. અમે એટલા બધા વર્કિંગ પાર્ટનર્સ છીએ, વી આર ફ્રેન્ડ્સ એન્ડ ઓલ્સો હસબન્ડ વાઈફ. એટલે એ બધું છૂટું પાડવું એ અમારા માટે પોસિબલ નથી. પણ યસ, ઓફકોર્સ ગુરુ તરીકે એમણે, આઈ એમ વેરી વેરી લકી કે મને એ ગુરુ તરીકે સૌમ્ય જોશી મળ્યા. કારણ કે એનું કારણ એ છે, ઓફકોર્સ મારી ભયંકર પેશન હતી. અમે અમારા બંનેની પેશન ગણો તો સરખી જ છે થિયેટર માટેની. પણ જયારે તમે એક હવે વ્યક્તિની સ્કૂલ ઓફ થિયેટરમાં એન્ટર થાવ છો ત્યારે એ જે ડિસિપ્લિન છે, તમારી પેશનને પોષી શકે, તમારી અંદર એ વસ્તુ છે પણ તમને જો સામે નથી મળતું તો એ ક્યાંક પેલી ઠીંગરાઈ જાય ને, આપણે શબ્દ છે ગુજરાતીમાં ઠીંગરાઈ જવું, એવું થઈ જાય. એને બદલે આ એટલું બધું બ્લોસમ થયું કારણ કે એ જે ડિસિપ્લિન છે, એ જે પેશન છે, એકલી પેશનથી કામ નથી થતું. ડિસિપ્લિન જોઈએ તમારી, એની પાછળની ભયંકર મહેનત જોઈએ, કાળી મજૂરી જોઈએ. તમે જયારે એક નાટક ચાલુ કરો તો તમારીમાં એટલી તાકાત હોવી જોઈએ કે તમે પછી બી એવો જ શો હોય ત્યારે પણ એટલીસ્ટ પહેલા 6 મહિના તો તમે એના સિવાય તમને કઈ વિચાર જ ના આવવો જોઈએ. એ જે બધી વસ્તુઓ છે, કેવી રીતે તમે નાટક કરો તો તમે 30-32 વર્ષથી સર સાતત્યપૂર્ણ રીતે કન્સિસ્ટન્ટલી નાટક કરી રહ્યા છો. હું 20-22 વર્ષથી કરી રહી છું. તો અને એની સાથે આટલું બધું ઓડિયન્સ મળવું તો એ નાની વાત નથી. એ જે વસ્તુ એમણે શીખવાડી, અને એ કલામાં તો હું એવું બહુ માનું છું કે કલાની બાબતમાં જે ગુરુ છે ને એ બહુ જ મહત્વના થઈ જાય છે. કારણ કે એનાથી જ તમારો રિયાઝ, તમારી કલા નિખરે. એ રિયાઝથી, ડિસિપ્લિનથી, મહેનતથી. એક્ઝેક્ટલી. ઓકે મેમ, હવે વેલકમ જિંદગી જે તમારું સૌ પ્રથમ પ્લે, અને એ પ્લેમાં એક 23 વર્ષની યુવતી 75 વર્ષની 57 વર્ષની પાડાની પોળમાં 75 હા સોરી પાડાની પોળમાં 75 અને ત્યાં 57 વર્ષના તમે એક મહિલાનો રોલ પ્લે કરી રહ્યા છો. તો કેવી રીતે મેનેજ કર્યું તમે? કેમ કે શરૂઆતમાં તમે કીધું કે ફેડ ઇન થિયેટરથી તમે શરૂઆત કરી, ત્યાં તમે સ્કૂલમાં ગયા, ત્યાં તમે શીખ્યા કે કેવી રીતે થિયેટર શું છે, ક્યાંથી શરૂઆત થાય છે અને હું આગળ કેવી રીતે વધી શકું છું. સૌથી પ્રથમ તો તમે થિયેટરને સમજ્યું અને પછી વેલકમ જિંદગી તમને પ્લે મળ્યું. 57 વર્ષની મહિલાને એડોપ્ટ કરવું એ તમારા માટે કેટલું કહેવાય ને ચેલેન્જિંગ હતું? નોર્મલી ઓલ્ડ લેડીનો રોલ કરી તો તમારી પાસે એવું કંઈક હોય કે જેનાથી તમે એક એ અડોપ્ટ કરી શકો, પ્રોપર્ટી કે યુઝ કરી શકો. પણ 23 વર્ષની ને 57 વર્ષની લેડી એ આખું અલગ થઈ જાય. અલગ થઈ જાય. કેમ કે પાડાની પોળમાં તો તમને એક પ્રોપ મળી જાય કે તમારે લાકડી હોય કે વિગ પહેરેલી હોય, પરંતુ 57 તો એટલું બધું કઈ ફેર નથી હોતું. એ મેચ્યોરિટી ફેસ ઉપર કેવી રીતે તમે ચેલેન્જિંગ કેટલું હતું એ રોલ? બહુ જ ચેલેન્જિંગ, એટલે નાઇટમેરિશ હતું. ઊંઘ ઉડી જાય એવું હતું. મને નતું કરવું, મેં ના પાડી કે આ તું નહીં. કારણ કે એમાં શું છે કે એક્ટર તરીકે તમે જયારે રિસ્પોન્સિબલ હો ને, કારણ કે તમને
એવી ખબર પડે. એક્ટર તરીકે જયારે તમારી સામે એક ગ્રેટ સ્ક્રિપ્ટ આવે ને, એ સૌથી વધારે ઊંઘ ઉડાડનારી વસ્તુ છે. કારણ કે ત્યારે તમારી જવાબદારી એ બની જાય છે કે આ જે સ્ક્રિપ્ટ છે, એટલીસ્ટ હું ભલે આને ઉપર ન લઈ જઈ શકું, પણ મારી એ જવાબદારી છે કે આની અંદર આ જે અદભુત લખાણ છે એને મારે અક્રોસ ધ ફૂટલાઇટ, એને મારે ઓડિયન્સ સુધી, એના હૃદય સુધી સફળતાથી પહોંચાડવાની છે. એટલે એ જવાબદારી બહુ મોટી બની જાય છે. એટલે એ બહુ ટેન્શન વાળી વસ્તુ છે. એટલે જયારે વેલકમ જેવી સ્ક્રિપ્ટ આટલી અદભુત અને આવું અદભુત ભાનુનું પાત્ર એ મળે, ત્યારે બહુ સૌથી પહેલા એ આનંદ તો હોય છે, પણ એનાથી 4 ગણું મારા કિસ્સામાં એવું છે કે ટેન્શન હોય છે. પણ એ મળ્યું, મેં ચાલુ કર્યું, અને એમાં એવું છે કે પાછું ડાયલેક્ટ બી હું પાકી અમદાવાદી છું, એટલે ડાયલેક્ટ બી કાઠિયાવાડી છે. અને પાછી એ જે કેરેક્ટર છે ભાનુ, શી ઇઝ ફ્રોમ સાવરકુંડલા, રહે છે મુંબઈમાં, પરણીને ગઈ છે મુંબઈ, પણ સાવરકુંડલાની છે. મુંબઈમાં હાઉસવાઈફ છે, એટલે એવું બી નથી કે મુંબઈમાં બહુ બહાર નીકળે છે. એનું મોર ઓર લેસ ડાયલેક્ટ ઇઝ ઓફ સાવરકુંડલા, પ્રોપર કાઠિયાવાડી. હા, એટલે એ કાઠિયાવાડી ડાયલેક્ટ તમારે બહુ જ ઓથેન્ટિસિટીથી ગ્રહણ કરવાનું. અને એક્ઝેક્ટલી તમે કીધું એમ કે તમારી પાસે એવી કોઈ જ વસ્તુ નથી કે બાહ્ય કોઈ એલિમેન્ટ નથી કે જેનાથી તમે એ બતાડી શકો, સહારો મળી જાય. હા, એક્ઝેક્ટલી, સહારો મળી જાય, એવી કોઈ જ વસ્તુ નથી. એટલે જે નાની નાની વસ્તુઓ છે, તમે 23 વર્ષ જે તમારું પેલું હોય, હવે તમે આમ કરી નહીં શકો. ધીસ ઇઝ નોટ અ 57-year-old કેરેક્ટર લેડી, રાઈટ? તો જસ્ટ આટલું જ કરવાનું છે. હવે એ મેન્ટેન કરવાનું તમારે 2 કલાક સુધી, અને એ 1000 શો કર્યા ત્યાં સુધી, જેમાં કોઈ રીટેક નહીં, કશું જ નહીં, બધું એક્ઝેક્ટલી. એટલે એ પછી શું આવે છે કે એક તો ફિઝિકલ એક વસ્તુ હોય કેરેક્ટરની, પાત્રની, કે જે તમે એને થોડું આમ કરીને, એ જે ટેકનિકલ વસ્તુ હોય, પછી એની થોટ પ્રોસેસ હોય દરેક પાત્રની, એની એક ફિલોસોફી હોય જીવન જીવવાની, એની એક સાયકોલોજી હોય, અને એનો ઓફકોર્સ આરોહ અવરોહ હોય, એના બોલવાના ટોનેશન દરેકના અલગ અલગ હોય આપણાના. તો એ બી એક વિચારવાનું. એટલે એ એક જે આખી સાયકોલોજીકલ પ્રોસેસ ચાલે, સૌથી પહેલા એ તમે જો એને બહુ સારી રીતે તો જ પહોંચાડી શકશો. જો યુ બીકમ યુ કાન્ટ બી અનધર પર્સન, ઇટ્સ નોટ પોસિબલ. નો મેટર કોઈ કે તું, આઈ ડોન્ટ નો, પણ હું એવું માનું છું કે ઇટ્સ નોટ પોસિબલ ટુ બીકમ અનધર પર્સન. યુ જસ્ટ હેવ ટુ બી કમ્ફર્ટેબલ વિથ ધ કેરેક્ટર યુ આર પ્લેઇંગ ઓન ધ સ્ટેજ. તો એ જે કમ્ફર્ટ લેવલ છે એ જેટલું વધારે આવે, એટલે એમાં પછી આ ફિલોસોફી, સાયકોલોજી, થોટ પ્રોસેસ, મેન્ટલ, ફિઝિકલ બધું આવી જાય છે. એટલે એ જે એક નિચોડ હોય, એટલે તમે ગાંડા થઈ જાઓ છેલ્લે. 3 મહિનાના અંતે તમને એમ થાય કે એડોપ્ટ કરવામાં કેટલો ટાઈમ લાગ્યો તમને? ડિપેન્ડ્સ. વેલકમમાં જુદું હોય, પાડાની પોળમાં, હવે એ પાડાની પોળમાં કશું વીગ કશું જ નથી પહેરતી હું, લાકડી લઉં છું, કશું જ નહીં, કારણ કે એમાં 5-6 પાત્રો હું ભજવું છું. એટલે એક જ વસ્તુ છે ચશ્મા. એટલે મેં પહેર્યો પેલું સલવાર કમીઝ, અને હું નોર્મલ જ જે એના છોકરી જેવી દેખાતી હોઉં, અને એક જયારે પેલી મનશી ડોશી 75 વર્ષની બને, ત્યારે જસ્ટ આઈ વેર સ્પેક્ટેકલ્સ, ધેટ્સ ઇટ. પણ એ તમે ઓડિયન્સ માટે એક ક્રિએટ કરી દો છો. હવે આ વેલકમ જિંદગી જે શો છે, એને મુંબઈમાં સારું વેલકમ ના મળ્યું સ્ટાર્ટિંગમાં. મુંબઈમાં પહેલું તો સ્ટાર્ટિંગમાં હિટ થઈ ગયું, પણ પછી એક એવો શો આવ્યો, એક એવો ટાઈમ આવ્યો જ્યારે ઓડિયન્સમાંથી 60-70 લોકો ઉભા થઈને તમારા પાત્રને લઈને હૂટિંગ કરવા લાગ્યા. યસ. તો એના વિશે કંઈક જણાવો. એના વિશે હું જણાવીશ, કારણ કે બહુ મને મારા માટે બહુ મોટો એ પ્રસંગ છે, અને જેને મને બહુ બધું શીખવાડ્યું. કારણ કે અહીંયા અમે 0 શો એક કર્યો તો ગાંધીનગરમાં, ત્યાં અદભુત રિસ્પોન્સ. તેજપાલમાં પહેલું, હમણાં જ વેલકમ જિંદગીના હવે 15 વર્ષ પૂરા થશે 15મી મે, ત્યારે અમે ઓપન કર્યું તેજપાલ મુંબઈમાં. હવે અહીંથી મુંબઈ ત્યાં સુધી કોઈ અમદાવાદનું નાટક આવી રીતે કમર્શિયલી કોઈ આવી રીતે ગયું નતું, ન આવી રીતે કશું. એક્ઝેક્ટલી, ત્યાંના પ્રોડ્યુસર્સ, એટલે એટલું બધું ટેન્શન બી હતું માથે. અને અદભુત ગયો પહેલો શો, એટલે અમે બહુ ખુશ થઈ ગયા. પછી ત્યાં હોય એક બીજા સોલ્ડ આઉટ શોઝ હોય, એક હોય પબ્લિક શો જેમાં લોકો ટિકિટ લઈને આવે ને, એક આખો કોઈ જ્ઞાતિ હોય કે કોઈ નાટકના ગ્રુપ હોય, એવી રીતે ખરીદી લે. એટલે એમાં હતો શો ભાઈદાસમાં. અને ચાલુમાં આવી રીતે 60-70 પણ નહીં, લગભગ 200 જણા, 1300ની કેપેસિટીનું ઓડિટોરિયમ છે, આખું ફૂલ હતું. અને 200 જણા એકદમ ઉભા થઈને, અરે શું બોલે છે કાંઈ નથી સમજણ પડતી, એ જા આમ કરીને. અને એટલે તમને આમ પેલા હાઇડ્રોજન માં નાખી દીધા હોય ને,
એવું લાગે, એટલા બધા તમે થીજી જાઓ. અને પછી કારણ કે એમને પછી સરે એવું કીધું કે તું બને એટલી કાઠિયાવાડી આમાંથી કાઢી નાખ અને જેટલું સિમ્પલ બને એટલું ટ્રાય કર બોલવાનો. અમે ખાલી આ વસ્તુ ચર્ચા થઈ વોઝ 30 સેકન્ડ અંદર વિંગમાં. હવે તમે આખા થીજી ગયા છો, બરફ થઈ ગયા છો અને વિંગમાં સર ખાલી આટલી ઇન્સ્ટ્રક્શન આપે છે. હું ફીલ કરું છું. યસ. અને ખાલી આમ હાથ પકડી આટલું કહી દે છે અને સ્ટાર્ટ. અને પછી એવી તમે શો પતાવીએ છીએ, પછી ડિસ્કશન થાય છે કે વોટ વેન્ટ રોંગ. નથિંગ વેન્ટ રોંગ. ધ થિંગ ઇઝ કે પેસ આ લોકોને આટલી પેસમાં આ ડાયલેક્ટ નથી પહોંચી શકતી એમના સુધી, એટલે ડાયલેક્ટ થોડી ડાયલ્યુટ કરો અને પેસ થોડી ઘટાડો, બહુ નહીં ઘટાડાય. આટલા વર્ષો એના પાછળ 6 મહિનાથી હું જે એડોપ્ટ કરતી હતી એ બધું તમારે 4 દિવસમાં પેલું કરવાનું, કારણ કે પછી તરત 2 શો હતા જેની બધી ટિકિટ્સ વેચાઈ ગઈ હતી, કારણ કે શો તો વોઝ અ હ્યુજ હિટ, એટલે હિસ્ટોરિકલ હિટ થઈ ગયો, સોલ્ડ આઉટ. હા, એના પછીના જે ભવન્સમાં 2 શો હતા, 6 અને 9 વાગ્યાનો, અરે સોરી 4 ને 7 વાગ્યાનો, ત્યાં એવા ટાઈમિંગ હોય. તો પછી એટલે પણ અમે 4 દિવસ સતત એટલે 18 થી 19 કલાક હું ને સર એની પાછળ લાગેલા રહ્યા, કારણ કે પેસ બહુ બી ના ઘટવી જોઈએ, જે છે એનાથી થોડીક જ ઘટવી જોઈએ. અને એ બધું કરીને ડાયલેક્ટ જરાક જ ડાયલ્યુટ કરવાની, પાછી એવું બી ના લાગવું જોઈએ કે આ તું સાવ કાઠિયાવાડી કાઢી નાખે છે. એટલે એ જે વસ્તુ બેલેન્સ કરીને ચાલવાનું ને, વી હેડ ઓનલી 4 days. હવે 4 દિવસમાં 4 કલાક તો સુવું જ પડે, એટલે એટલું માઇનસ કરી. અને મારા મામી છે જેમને ત્યાં અમે રિહર્સલ કરતા, એનો મોટો હોલ છે, તો મારા મામી મને કહ્યા કરતા હતા પહેલા, મને લેજો કોઈ વાર તારા નાટકમાં, મને લેજો. પછી એમણે મને ના લેતી, હવે મારે નથી આવું, આ મારી તાકાત નથી. એટલે એવા પ્રકારનું કરીને પછી અમને એ બંને એમાં સ્ટેન્ડિંગ ઓવેશન, તાળી ના અટકે. અને પછી તો એક્ટર્સ એવું કહેતા હોય છે કે કોઈ કેરેક્ટર એ લોકો અડેપ્ટ કરતા હોય તો એને જીવતા હોય, એની લાઈફ જીવતા હોય. પણ સૌમ્ય સર તમને કાચિંડો કહે છે. તમે એક જ ટાઈમમાં 3-4 અલગ અલગ પ્લેસ પર કામ કરતા હો છો, મહેનત કરતા હો છો, તો એટલા બધા કેરેક્ટર્સ તો જીવા ઇઝ લાઈક નોટ પોસિબલ. તો એ તમે કેવી રીતે હેન્ડલ કરો છો? હા, એ અત્યારે મને, અને સ્પેશિયલી જયારે વુમનિયા ઓપન થયું એ પછી, કારણ કે વુમનિયા બહુ ચેલેન્જિંગ હતું. અને એટલે પછી હવે જેમ કે અમે 8મી જૂને હમણાં રાજકોટમાં કરીને આવ્યા, એની પહેલા મુંબઈ NCPAમાં શો હતો, પછી રાજકોટ કરીને આવ્યા, એના પછી પાડાની પોળ હતો, પાછું અત્યારે અમે બ્રેક લીધો છે એક નાનો, અને બહારગામ જઈએ છીએ વચ્ચે ટાઈમ મળે ત્યારે જતા રહીએ. એટલે પછી આવીને પાછું 25મી મે ટુ સેલિબ્રેટ વેલકમ 15 years, 25મી મે વેલકમ જિંદગીનો શો છે, 8મી જૂને ઓ વુમનિયાનો શો છે. એટલે પણ ઓ વુમનિયા એટલે એ હવે મને આફ્ટર ઓ વુમનિયા હવે હું આઈ એમ ડુઈંગ 4 plays, તો મને એ થોડુંક ટેક્સિંગ થઈ ગયું છે મારા માટે, એટલે આઈ હેવ ટુ કમ આઉટ. પણ ઇટ ટેક્સ, એટલે એક દિવસ સળંગ જયારે આવે છે ત્યારે એક દિવસ મને જોઈતો હોય છે, કારણ કે એમાં શું છે કે તમે મેન્ટલ મેકઅપ તમારો એ પાત્ર ભજવવા માટે બહુ જ જરૂરી છે. એટલે તમે જયારે કરતા હો, ભજવતા હો, સ્ટેજ પર હોય, ત્યારે તમે એ જેમ મેં કીધું કે કમ્ફર્ટેબલ, તો તમે એ પાત્રની અંદર કમ્ફર્ટેબલી ગોઠવાઈ જવા જોઈએ. તો એ જે વસ્તુ છે ને, ઇટ્સ ધ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ. તો એ હવે મને અત્યારે જયારે હું 4 નાટક કરી રહી છું ને, તો એ મારા માટે અત્યારે અઘરું બની રહ્યું છે. એટલે મારે ફોકસ, મારું બોડી, મારું માઇન્ડ, એ બધું મારે બહુ એના ઉપર અત્યારે કોન્સ્ટન્ટલી કામ કરવું પડે છે કે તમે માંદા ના પડી શકો. હવે હમણાં એવું થયું કે ત્રીજો શો હતો જયારે ઓ વુમનિયાનો અભિવ્યક્તિમાં, ત્યારે એમાં ક્રેઝી ઓડિયન્સ હતું 12-13 હજારનું, અને સોરી બીજા શોમાં ત્યારે લગભગ 7-8 હજારનું ઓડિયન્સ હતું. બહાર 2 સ્ક્રીન મૂક્યા હતા એ લોકોએ, અંદર બહુ બધા લોકો. અને મને બપોરે જ તાવ ચડ્યો, ભયંકર, સીધો 3 તાવ. એટલે કશું બી વિચાર્યા વગર સીધા ડોક્ટર પાસે, અને પાછળ બી ડોક્ટર રાખ્યા હતા વિંગમાં બી. એટલે પણ એ તમને પોસાતું ને, તમને ચીડ ચડે તમારી જાત ઉપર કે કેમ તાવ આવ્યો સાલો એ અત્યારે શોના દિવસે. એટલે એ બધી જ વસ્તુઓ, અને ઓફકોર્સ તમે મેન્ટલી પણ થાકતા હો છો, ઇમોશનલી થાકી જતા હો, કારણ કે દરેક નાટક બહુ ઇન્ટેન્સ છે. ઇન્ટેન્સની સાથે એક અવાજ, જે મેઇન સ્ટેજ શોઝ હોય, થિયેટર શો, એમાં બહુ ફેર પડી જાય, કેમ કે એના ઉપર જ બધું આધારિત હોય છે. અને ઓ વુમનિયામાં બી શું છે કે એમાં આઈ એમ પ્લેઇંગ સો મેની ડિફરન્ટ કેરેક્ટર્સ. એટલે બંગાળીનો એક છે, એટલે એ બંગાળી હિન્દી બોલે, અંગ્રેજી પણ એમાં વપરાય છે, ગુજરાતી ભાષામાં જુદી જુદી સ્ત્રીઓ
એટલે એ આખી એક ટ્રેન જર્ની છે આખી ઊભી થાય છે એની અંદર. એટલે ખૂબ બધા પાત્રો હોય, દરેક પાત્રનો છે ને સૂર જુદો હોય. હું જુદા સારેગમ પધની ઈસાઈ માત્ર સંગીતમાં નથી હોતું, એટલે હા થિયેટરમાં પણ હોય. તમે જુદા સૂરમાં બોલતા, હું જુદા સૂરમાં, તમે જુદા સૂરમાં. તો એ બધા માટે ગળું ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. એટલે એનું ધ્યાન તો ભયંકર જ રાખવું. એનું નાનકડું ટીઝર અમને બતાવી શકો? જરૂર. હું વિચાર કરું છું કે ક્યાંથી પહેલેથી જ કરીશ. ના, કોક મોટેથી બોલે ને એની રાત જોવાઈ રહી હતી. એ બેન મોટેથી બોલ્યા ને એટલે બાકી બધા આંકડાયેલા બૈરા માર પર તૂટી જ પડ્યા. આ ગોડી ચક નંબર ની કે છે કે ના લગ્ન અનિલ કપૂર જેવા કુલી જોડે થયા છે. લાજ શરમ જેવું કઈ છ જ નહીં. છોકરા કેવી રીતે મને વર્ણનો કરવા બેસે છે મારી હાલી. અને કે છે કે મંગળસૂત્ર તૂટી ગયું ને ના હસબન્ડ ને અંગ ખોટું પડી ગયું. એટલે હસબન્ડ જ નહીં તો અંગ ચોથી હોય. અમેઝિંગ અમેઝિંગ. તમે આ બતાવ્યું કે સંગીતમાં ખાલી સારેગામા નથી હોતું, પણ આમાં પણ હોય છે. અને એની સાથે સાથે તમે પાત્રો ભજવવાની પણ વાત કરી, એટલે દરેક પાત્રની એક ખૂબી હોય. પણ મને એ વાતનો ખ્યાલ છે કે ઘણીવાર એ નાજુકતા પણ હોવી બહુ જ જરૂરી છે. અને ઘણીવાર જો એ ના હોય તો એની માટે 2-3 કલાક આપણી બહેન આપણને પ્રેક્ટિસ પણ કરાવે છે. તો એ મારે સાંભળવું છે. એ મારી બેન છે ને એ હિટલર છે, એટલે સર તો હિટલર છે જ. એટલે મેં કીધું કે આ થિયેટરે હું બરાબર એક્ટર બનું ને એના માટે મને સર તો આપ્યા જ, પણ મારી બેન બી આપી. કારણ કે એને કોઈ વાતે આજ સુધી એને મને એવું નથી કીધું. આટલા બધા મારા નાટકોમાં દુનિયાભરના લોકો વખાણ કરે આ તે, પણ એણે મને એવું નથી કીધું કે તે આમાં સરસ કામ કર્યું. પેલું દંગલ પિક્ચરમાં છે ને છેલ્લે પેલો કે છે ને વીઓમાં કે ક્યારનો જે આખી જિંદગી એક તરસ હતા કે અચ્છા કામ કે એવું આજ સુધી મારી બેને નથી કીધું. એટલે પણ એવી ટાસ્ક માસ્ટર છે. એટલે હું ઘરે આવીને રડવા બેઠી. 8મા તારાનું આકાશ નામનું નાટક મળ્યું, જેમાં કમ્પેરેટિવલી પહેલો જે નાટક હતું દોસ્ત ચોક્કસ ના કહેવાય, એક જ ડાયલોગ હતો મારો, એ બી અડધો જ કહેવાય, એક બી ના કહેવાય. અને આમ કોરસમાં ગીત ગાવાનું ને પેલા ક્રાઉડમાં ફરવાનું. અને પછી બીજું નાટક થોડું 3 સીન હતા મારા એમાં, અને સરસ એ રોલ હતો, બહુ ફાઇન એમ્બ્યુલન્સ લેડીનો. તો હું તો કારણ કે એમાં છે ને તે ગટર સેટની અંદર ગટરની પાઇપ છે, તો એની ઉપર ચડી અને ડાન્સ કરવાનો. તો આવો હુઝુર તુમકો સિતારો મેં લે ચલું એવું. હવે હું કઈક એવા લપસી જાઉં, કઈ ગડબડ થયા કરે. અને પછી ઘરે આવીને તો રડવા બેઠી કે ગયો રોલ, આ મળવાનો નથી મને મારા હાથમાંથી. એટલે મારી બેન આવી અને મને કે શું થયું? મેં કીધું કઈ નહીં. કે રડવા શું બેઠી, શું થયું? એટલે મેં કીધું આવું થયું છે. તો કે એક ઝાપટ મારીશ કે કામ કરવું નથી ને તારે રડવા બેસવું છે, એ આળસ ના કર. એમ કરીને રહી ગઈ ટેરેસ ઉપર. બાજુમાં ધાબુ હતું ઓફકોર્સ, પણ આટલી પાળી. અને કે અહીંયા કર હવે તું, હું અહીંયા વગાડું છું કે પ્લે સોંગ વગાડ્યા કરીશ અને તું કર્યા કર. અમે લોકોએ લગભગ 3-3.5 કલાક. અને વચ્ચે મારા પપ્પા કે મમ્મી કોઈ ઉપર આવ્યા, મારા પપ્પા આવ્યા અને એમણે જોયું કે આ શું કરે છે, તો ભડક્યા એકદમ કે ગાંડા થઈ ગયા. અને મારી બેન તમે નીચે જતા રહો, અહીંયા કામ નથી, તમારું નીચે જતા રહો, વાગશે તો હું ડ્રેસિંગ કરી આપીશ, તમે જાઓ. એમ કરીને 3.5 કલાક અમે લોકો લગભગ 10 થી 2-2:30 વાગ્યા સુધી એ રિહર્સલ કર્યું. બીજે દિવસે હું ગઈ અને કર્યું આખું પાઇપ ઉપર ડાન્સ. સર કે રિહર્સલ કરીને આવીશ? મેં કીધું હા. તો કે હા દેખાય છે. એવું છે. ક્લોઝિંગ પહેલા અમારા સહયોગી અંત કરે આ શો ને એ પહેલા હું એક પ્રશ્ન કરીશ. તમારા જીવનમાં તમને નાટકે તો બહુ નામ કમાવીને આપ્યું છે. તમને એક એવી અમૂલ્ય ભેટ એક નાનકડા એવા વ્યક્તિ પાસેથી મળેલી છે જે અત્યારે બી તમને વિચાર કરો તો તમારા બધા દુઃખ દર્દ ગાયબ થઈ જાય. ડેફિનેટલી. એના વિશે થોડુંક દર્શકોને જણાવો. મારા માટે અત્યારે બી તો મારા આંખમાં પાણી આવી જશે એવો એક કિસ્સો છે. કારણ કે એ વખતે હું થોડું I was for some personal reasons because મારા આજે મેં ઓપરેશનની વાત કરી એના કારણે આઈ હેડ કન્સીવ્ડ માય ચાઇલ્ડ, અને એ અંદર મને ઇન્ટરનલ બ્લીડિંગ થયું અને અંદર ગર્ભમાં જ મારું. એટલે વી વર વેરી લો અને બહુ ખરાબ ને દરેક પ્રકારના એવા તમને ડિપ્રેસ્ડ હો. અને નાટક ચાલુ હતા અમારા, પણ તો બી તમે અંદરથી એટલા પેલા નથી, એટલે તમને થોડા શું કહેવાય વીક છો, એટલે તમને જાત જાતના તમને નેગેટિવ વિચારો વધારે તમે કેચ કરતા હો જયારે તમે અંદરથી સ્ટ્રોંગ ના હો કે ખુશ ના હો ત્યારે. તો તે વખતે આવા બધા ચાલતા હતા ને પાડાની પોળનો એક શો હતો, પત્યો. અને એક બેન આવ્યા મારી પાસે કે મારા દીકરાને 8 વર્ષનું 7 વર્ષનું બાળક હતું કે હું આને તમે મળશો? મેં તો ઓફકોર્સ આઈ વુડ લવ ટુ. અને એ
છોકરાને હું મળી કે અને એને મને એવું કીધું કે હું મારી જિંદગીમાં આટલું બધું કોઈ દિવસ આટલું નાનું છોકરું કે હું કોઈ દિવસ મારી જિંદગીમાં આટલું બધું નથી હશે. થેન્ક યુ આંટી, મેં કીધું યુ આર મોસ્ટ વેલકમ. અને કે કેન આઈ ગીવ યુ અ ગિફ્ટ? મેં કીધું શ્યોર. તો પછી એના મમ્મી થોડા એમ્બેરેસ થયા કે નહીં મેં તો નો ડોન્ટ ડુ ધેટ, પ્લીઝ લેટ હિમ ગિવ. તો એની હાથમાં મુઠ્ઠીમાં એને પકડી રાખેલો હશે, કાંઈક સિક્કો ગરમ હતો જયારે એને મને આપ્યો ને તો આમ ટાઈટ પકડી રાખ્યો. હા, એને મને ₹1 સિક્કો આપ્યો. ઓ માય ગોડ. અને મને ઘરે આવીને મેં મારા પૂજામાં મૂક્યો છે, મને ઘરે અને કમાલની વાત એ છે કે એ જે છોકરો હતો હી વોઝ અ બ્લાઇન્ડ ચાઇલ્ડ. અને એણે મને એવું કીધું મારી જિંદગીમાં આટલો બધો ખુશ થયો નથી, આટલો બધો હસ્યો નથી, કોઈ થેન્ક યુ. સો ઇટ વોઝ. અને એક બાળક અંધ હતો, એને મને ₹1 સિક્કો ભેટમાં આપ્યો. એટલે હું આઈ વોઝ આવીને હું 2 કલાક બેસી રહી કે યાર ઈશ્વર તે મને શું આપી દીધું છે આ બધું. અને હું આ બધું જો ના ગ્રહણ કરું તો મારામાં કંઈ ખોટ છે. તો ત્યારથી પછી વસ્તુ જતી રહી. પછી અત્યારે બી હું કંઈ બી હોય ને તો એને યાદ કરું એ ટેણિયાને અને એ સિક્કો જોઈ લઉં. એટલે એ આવી વસ્તુઓ થિયેટર એવું આપતું હોય છે તમને કે એની કોઈ જોટો જડે એમ નથી, સીમા નથી, કોઈ બોલ નથી. અત્યારે બી વુમનિયામાં ખૂબ બધા છોકરીઓ યંગ કોલેજના આવીને એટલું જ કે કેન આઈ હગ યુ, કેન આઈ હોલ્ડ યોર હેન્ડ્સ. એને કોઈ ઇન્ટરેસ્ટ નથી જીજ્ઞાને મળવામાં કે કોઈ બીજી વ્યક્તિને. એને પેલી જે સ્ટેજ પર છોકરી જોઈ છે ને પાત્રથી અને એને એટલું જ એનું ઇમોશન જ એ છે, કઈ વખાણ બી ના કરે. કેન આઈ હગ યુ વિથ ટીયર્સ ઇન ધેર આઈઝ. એટલે એ બધી વસ્તુઓ ઇઝ એટલે આઈ એમ વેરી લકી અને રંગ દેવતાનો અને આઈ એમ વેરી લકી ટુ હેવ અ પર્સન લાઈક સૌમ્ય જોશી એઝ માય ગુરુ અને થિયેટરનો આટલો મોટો આશીર્વાદ. યસ, ડેફિનેટલી. થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે આ શોમાં જોડાયા અને એટલી રસપ્રદ વાતો કરી, મજા આવી. થેન્ક યુ 3 of you. બહુ જ મજા આવી મને પણ. યુ આર વન્ડરફુલ. तो दर्शक मित्रों, एक मूवी नो एक फेमस डायलॉग है कि तुम लोगों को क्या लगता है, तुम लोग यहाँ क्या कर रहे हो, ड्रामा कर रहे हो, ये एक्टिंग है, ये जो स्टेज पे जो होता है ना वो असली है. અને એ જ સ્ટેજ જિજ્ઞા વ્યાસને એમના માટે સેવિયર બન્યું છે, એમના માટે હીલર બન્યું છે. અને જયારે આપણે પણ એ થિયેટર પરફોર્મન્સ જોવા જતા હોઈએ છીએ, નાટકો જોવા જતા હોઈએ છીએ, ત્યારે આપણે પણ આપણી આખી દુનિયાને ભૂલીને બસ એ જ દુનિયાને માણતા હોઈએ છીએ અને જાણે આપણે એ દુનિયાને જીવતા હોઈએ છીએ. ત્યારે ખૂબ મજા આવી આજે જિજ્ઞા વ્યાસ સાથે વાત કરીને. આવા જ રસપ્રદ વિષયો સાથે આપણે ફરી મળતા રહીશું રાઉન્ડ ધ ટેબલમાં. હાલ રજા આપશો. નમસ્કાર.